નવી નવી રેસીપીઓ જોવા માટે મારી ચેનલ હર્ષા કુકિંગ ગુજરાતીને સબસ્ક્રાઇબ કરો અને લાઈક પણ આપો. વિડીયો સારો લાગે તો વિડીયોને વધુને વધુ શેર કરજો, લાઈક કરજો, કોમેન્ટ કરજો. અને જો તમે ચેનલ પર પહેલી વાર આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરી દેજો. મોટા ભાગે આપણા ઘરોમાં એવું થતું હોય છે કે રોટલી બનાવીએ ને ત્યારે રોટલી બચી જતી હોય છે. ઠંડી રોટલી કોઈને ખાવી ગમતી પણ હોતી નથી અને રોટલીમાંથી એકને એક પ્રકારનો નાસ્તો ખાઈને પણ આપણે કંટાળી જતા હોઈએ છીએ. તો આજે આપણે બનાવવાના છીએ વધેલી રોટલીનો ટેસ્ટી, મજેદાર અને કુરકુરો ચેવડો. રોટલીનો નવી રીતે ચેવડો બનાવવા માટે અહીં મેં 6 નંગ રોટલી લીધી છે અને આ રોટલી બપોરની વધેલી રોટલી છે. તમે બપોરની કે રાત્રિની વધેલી રોટલી હોય ને તો તેનો ઉપયોગ કરી શકો છો. અને જો વધેલી રોટલી ન હોય ને તો એમને પણ રોટલી બનાવીને રાખી શકો છો અને તેનો એકદમ ટેસ્ટી અને મજેદાર ચેવડો બનાવી શકો છો. અહીં રોટલી છે તેને આપણે કાપીશું. આ રીતે રોટલીને બેવડી વાળી લેશું અને ત્યાર પછી કાતરની મદદથી આપણે સ્ટ્રીપમાં કાપી લઈએ. બધી રોટીને આ રીતે આપણે કાપીને ટુકડા કરી લઈએ. બધી જ રોટીના આ રીતે મેં લાંબી સ્ટ્રીપમાં ટુકડા કરી લીધા છે. રોટલીના ચેવડા માટે હવે આપણે મસાલો તૈયાર કરી લઈએ. અહીં લીધું છે 1 ચમચી કાશ્મીરી લાલ મરચાંની ભૂકી, 1 ચમચી શેકેલું જીરું, અડધી ચમચી સંચળ, અડધી ચમચી કે સ્વાદ અનુસાર મીઠું, 1 ચમચી આમચૂર પાવડર અને 1.5 ચમચી દળેલી ખાંડ. બધું આપણે મિક્સ કરી લઈએ અને ચેવડા માટેનો એક ટેસ્ટી એવો મસાલો તૈયાર કરી લઈએ. રોટલીના ચેવડામાં સ્પ્રિંકલ કરવા માટેનો સ્પેશિયલ મસાલો તૈયાર થઈ ગયો છે. ચેવડો બનાવવાની શરૂઆત કરીએ. અહીં કડાઈમાં મેં તેલ ગરમ કરવા મૂક્યું છે. સૌથી પહેલા તેની અંદર આપણે અડધી વાટકી સિંગદાણા એડ કરી અને તળી લઈએ. સિંગદાણાનું પ્રમાણ તમારા ચોઈસ અનુસાર વધારે ઓછું તમે કરી શકો છો. વધારે પણ લઈ શકો છો અને આનાથી ઓછું પણ લઈ શકો છો. મેં અહીં અડધી વાટકી સિંગદાણા લીધા છે. સિંગદાણા સરસ રીતે આપણે ફ્રાય કરી લઈએ. સિંગદાણા તળાઈ જાય, ફૂટી જાય એટલે આપણે કાઢી લઈએ. ઓવર કુક કરવાના નથી. બધા સિંગદાણાને આપણે કાઢી લઈએ અને હવે પછી આપણે બીજી વસ્તુને ફ્રાય કરીશું. દાણા કાઢી લીધા પછી હવે આપણે મીઠા લીમડાના પાનને એડ કરી દઈએ અને મીઠા લીમડાના પાનને પણ ફ્રાય કરી લઈએ. મીઠો લીમડો નાખવાથી આ ચેવડાનો સ્વાદ બહુ સરસ આવશે. એટલે જ્યારે તમે ચેવડો બનાવો ને તો મીઠો લીમડો ચોક્કસ નાખજો. અને જે આપણે સ્પેશિયલ મસાલો બનાવ્યો છે ને એનાથી પણ આ ચેવડાનો સ્વાદ બહુ વધી જાય છે. સરસ. રોટલીનો અનેક પ્રકારનો નાસ્તો તમે ખાધો હશે, પણ આ નાસ્તો તમે એક વખત ચોક્કસ ટ્રાય કરજો. 8 થી 10 દિવસ સુધી બનાવ્યા પછી બગડતો પણ નથી અને બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકાય, ટિફિનમાં પણ આપી શકાય અને સવાર કે સાંજના નાસ્તામાં પણ ખાઈ શકાય. મીઠો લીમડો તળાઈ ગયો છે. હવે આપણે કાઢી લઈએ. જો મીઠા લીમડાની સુગંધ પણ બહુ સરસ આવી રહી છે. ત્યાર પછી આપણે રોટલીના ટુકડા એડ કરી અને તેને પણ ફ્રાય કરી લઈએ. રોટલીના ટુકડાને આવા બ્રાઉન કરી લેવાના એટલે ટેસ્ટમાં પણ સરસ લાગશે અને ઘણા દિવસ સુધી બગડશે પણ નહીં અને તેની રોટલીની અંદરનો ભેજ પણ દૂર થઈ જાય. જો આ રીતે બ્રાઉન કલરના તળવાના છે. બધા ટુકડા આપણે તળી લઈએ.
સિંગદાણા, મીઠો લીમડો અને રોટલીના ટુકડા તળાઈ ગયા પછી ગરમ ગરમ અંદર જ આપણે આ મસાલો એડ કરી દેવાનો છે. મસાલો એડ કર્યા પછી આપણે બધું જ મિક્સ કરી લઈએ. વધેલી રોટલીના ટેસ્ટી અને મજેદાર ચેવડાને આપણે સર્વિંગ પ્લેટમાં લઈ લઈએ. દેખાવમાં પણ સરસ છે અને સ્વાદમાં પણ ખૂબ સરસ લાગે છે આ ચેવડો. તમે પણ આ ચેવડો એક વખત ચોક્કસ ટ્રાય કરી જજો.